ગત મોડી સાંજથી મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ગરમીથી પરેશાન મુંબઈગરાઓને રાહત મળી છે. મુંબઈ અને ઉપનગરોમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઠાણે, અંધેરી, કિંગ્સ સર્કલ, દાદર, હિન્દુ કોલોની, ભાંડુપ, નવી મુંબઈ, વસઈ, વિરાર, નાલાસોપારા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પ્રથમ વરસાદમાં જ મુંબઈ પાણી થઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથે જ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ભારે વરસાદની સ્થિતિના કારણે મુંબઈગરાઓને લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનને પણ અસર પહોંચી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં સિટી બસના અડધા ટાયર ડૂબે તેટલા પાણી ભરાઈ ગયા છે. વરસાદની વાત કરીએ તો કાલ રાતથી જ લગાતાર મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુંબઈના જે નીચલા વિસ્તારો છે એમાં જલભરાવની સ્થિતિ થઈ ગઈ છે. ઘણી બધી જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં કાલ રાતથી સવારે 8 વાગ્યા સુધી લગભગ 12 કલાકમાં 200 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વાત કરીએ તો મહારાષ્ટ્ર અને મુંબઈ સમેત કઈ વિસ્તારો એવા છે જ્યાં મોન્સૂને દસ્તક જે છે ઘણી લેટ લીધી છે, કારણ કે જનરલી મોન્સૂન મુંબઈમાં ફર્સ્ટ વીક જૂનમાં આવી જતું હોય છે, પણ 2 દિવસ પહેલા જ મુંબઈ સમેત પૂરા મહારાષ્ટ્રમાં મોન્સૂનનું આગમન થયું છે અને આવતાની સાથે જ જે છે મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી છે. કાલ રાતથી જ લગાતાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કયા વિસ્તારો એવા છે જે ખાસ કરીને જે વેસ્ટર્ન સબર્બમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, ખાસ કરીને કાંદિવલી, બોરીવલી એ વિસ્તારમાં ઘણો વરસાદ નોંધાયો છે. અને આ સિવાય અગર વાત કરીએ તો મુંબઈની આસપાસના જે વિસ્તારો છે, નવી મુંબઈ, વસઈ, વિરાર, ઠાણે, ત્યાં પણ લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં પણ જે છે પાણી ભરાઈ ગયા છે. એ સિવાય મુંબઈની જે ટ્રાન્સ હાર્બર લિંક જે છે તેના પર માટીઓ ઘસી આવતા ટ્રાન્સ હાર્બર લિંક જે છે રેલવેની પૂરી તરીકે સે ઠપ થઈ ગઈ છે અને ટ્રાન્સ હાર્બર લિંક જે છે અત્યારે શરૂ નથી. આ સિવાય જે છે મોસમ વિભાગે મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ ઘોષિત કર્યો છે. એ પ્રમાણે જે છે મુંબઈમાં આજે પૂરા દિવસભર છે લગાતાર વરસાદની પધરામણી થશે. અને આ સિવાય બીએમસી જે મુંબઈ મહાનગરપાલિકા છે એને પણ લોકોને સચેત રહેવા માટે કીધું છે અને ખાસ કરીને કંઈ કીધું છે કે જો અર્જન્સી હોય તો જ ઘરની બહાર નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. સાચી વાત છે, કારણ કે આની પહેલા જે છે વાત કરીએ મુંબઈ મહાનગરપાલિકાની તો મુંબઈ મહાનગરપાલિકામાં 8 વર્ષ પછી ચૂંટણીઓ થઈ હતી અને ચૂંટણીનું પરિણામ જે છે એ ફેબ્રુઆરીમાં આવ્યું છે. તો જે કારણે જે રીતનું કામ થવું જોઈતું હતું બીએમસી દ્વારા એ થયું નથી, કારણ કે બીએમસી દ્વારા ચૂંટણીની આચારસંહિતાને કારણે જે છે ટેન્ડરો જે આપવામાં આવતા હતા નાલા સફાઈના એમાં ઘણું લેટ કરવામાં આવ્યું હતું અને જેના કારણે નાલા સફાઈની જે શરૂઆત છે એ આ વખતે મે એન્ડમાં થઈ હતી, તો જેના કારણે છે ઘણી બધી જગ્યાએ જે છે પાણી ભરાયા છે. જો વાત કરીએ તો મુંબઈની લાઇફલાઇન જે છે એ રેલવે છે, કારણ કે રેલવે ટ્રાન્સ હાર્બર લિંક જે છે જે પૂરી તરીકે ઠપ થઈ ગઈ છે, અત્યારે બંધ પડી ગઈ છે, પરંતુ વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇન જે છે એ ચાલી રહી છે. તો એના કારણે અને હવે મુંબઈમાં મેટ્રોની શરૂઆત પણ થઈ ગઈ છે. તો મુંબઈમાં અત્યારે તો અમુક વિસ્તારો છોડીએ તો જે ખાસ કરીને નીચલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, પણ બાકી શહેરની વાત કરીએ તો ત્યાં સ્થિતિમાં સુધાર છે. પરંતુ કાલ રાતથી હજુ સુધી લગાતાર વરસાદ જે છે એ જારી છે અને બીએમસીએ પણ કીધું છે કે હાઈટાઈડ જે છે એ મુંબઈમાં છે આજે, તો એના કારણે લોકોને સચેત રહેવા માટે કીધું છે. અને બીજી વાત કરીએ તો મુંબઈના આસપાસના વિસ્તારોની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં પણ ખાસ કરીને થાને, નવી મુંબઈ અને એ જગ્યાએ પણ જે છે પાણી ભરાયા છે. આ સિવાય મુંબઈમાં અત્યારે સૌથી વધારે સમસ્યા આવી છે એ છે કે ઝાડો પડવાના ઘણા બધા કેસો રજીસ્ટર થયા છે, જેના કારણે ઝાડ જે છે રસ્તાઓ પર પડી ગયા છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જે છે ઘણી બધી જગ્યાએ નિર્માણ થઈ છે. જો અગર મુંબઈની વાત કરીએ તો ખાસ કરીને મુંબઈમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે અને ખાસ કરીને લાસ્ટ યર તો દિવાળી વખતે પણ વરસાદ પડતો હતો. તેનું કારણ એવું કહેવાય છે ક્લાઇમેટ ચેન્જીસના કારણે જે છે અને અલ નીનોની જે ઇફેક્ટ છે એના કારણે જે મોન્સૂનની શરૂઆત જનરલી મુંબઈમાં જૂન મહિનામાં થતી હોય છે અને જૂનથી સપ્ટેમ્બર સુધી દિવાળી પહેલા વરસાદ જતો રહેતો હોય છે. પરંતુ લાસ્ટ યર જોવા મળ્યું હતું કે ગણપતિ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં પણ ઘણો વરસાદ પડ્યો હતો અને દિવાળીમાં અને ક્રિસમસમાં પણ જે છે લાસ્ટ યર વરસાદ પડ્યો હતો. તો આ વખતે પણ એવું જ કહેવાઈ રહ્યું છે કે જેવી રીતે મોસમ વિભાગે કીધું છે કે આ વખતે પૂરા ભારતમાં જે વરસાદની જે અસર છે એ લાસ્ટ યર જેટલી નહીં હોય, કમજોર હશે આ વખતે. પરંતુ મેઘરાજાએ મુંબઈ અને પૂરા મહારાષ્ટ્રની વાત કરીએ અત્યારે
તો કોંકણ અને ખાસ કરીને ગોવામાં પણ જે છે લગાતાર વરસાદ થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ મોન્સૂનની શરૂઆત જે છે મહારાષ્ટ્રમાં થઈ ગઈ છે અને આવતાની સાથે જ જે છે મેઘરાજા વરસ્યા છે। વાત કરીએ મોસમ વિભાગની તો મોસમ વિભાગનું કહેવું છે કે હવે આગળના 10 દિવસ સુધી જે છે યાની કે 10 દિવસ સુધી લગાતાર મુંબઈમાં જે છે વરસાદ પડવાનો છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે અલ નીનોની અસરના પગલે મહારાષ્ટ્રમાં ચોમાસું નિયત સમય કરતાં મોડું પહોંચ્યું છે। આમ તો 2 દિવસથી મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ગત મોડી સાંજથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે। ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા। તો હવામાન ખાતા દ્વારા પણ આજે મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આગામી કલાકોમાં ગાજવીજ સાથે 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યારે નાગરિકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।